કે એક રાજા હતો અને રાજાએ ગામમાં બધાને બ્રાહ્મણોને ગરીબ માણસોને બધાને જમણવારનું આયોજન કરેલું. સરસ મજાનું જમણવાર, પાયસ વગેરે બનાવેલું. આ ખીર ટૂંકમાં દાળ ભાત શાક પૂરી વડા, આ પાયસમ તો બધું બનાવેલું. પણ હવે પાયસમ પેલું ખુલ્લામાં ચૂલા બનાવીને પેલું બનાવતા હતા, એમાં બન્યું એવું કે પાયસમ બનતું હતું, એમાં રસોઈયાનું ધ્યાન ક્યાં કરશે ને એમાં ઉપરથી એક સમળી સર્પ લઈને નીકળીને એ સર્પ એના મોઢામાંથી છટકીને પાયસમમાં ગયો. હે કાંઈ ખબર નહીં. અને પાયસમ બની ગયું ને બધા જમવા બેસી ગયા. અને જમવા જેટલા લોકો જમ્યા બધા મરી ગયા. સર્પના ઝેરવાળું પાયસમ ખાધું એટલે ગુજરી ગયા. રાજા મૂંઝાયો કે મેં તો લોકોના હિત માટે આ બધાને એક મારે દક્ષિણા આપવાની હતી, બધાને કંઈક ભેટ આપવાની હતી અને બધાને જમાડવાના હતા, બધાની પાસેથી આશીર્વાદ લેવાના હતા, એના બદલે આ તો મારે તકલીફ થઈ ગઈ. વિચારમાં થયું કે આ પાપ મને ક્યાંથી લાગ્યું હશે, આનું કેમ નિવારણ કરવું. એ નીકળી ગયો ઘરેથી. ફરતો એક ગામમાં આવ્યો છે. એ ગામમાં બ્રાહ્મણનો એક દીકરો અને એક દીકરી, બ્રાહ્મણ પરિવાર રે. ભૂખ લાગી હતી, થયું કે બ્રાહ્મણને ત્યાં જાઉં. જમવા ગયો. સાંજનો સમય હતો. દીકરી જે હતી ને એ બેઠી હતી, ભગવાનનું ધ્યાન ધરીને બેઠી હતી. દીકરાએ ભગવાનનું જે કાંઈ દીવાબત્તી કરવાના હતા એ કરી લીધા હશે ને પેલી બેન હતી એ બેઠી હતી, ધ્યાનમાં બેઠી હતી. કેટલી વાર સુધી પેલો રાજા આવી ગયો. જમવાનું હતું, એને ભૂખ લાગી હતી, અતિથિના રૂપમાં આવેલો. ને આપણે ત્યાં તો અતિથિ દેવો ભવ, અતિથિના રૂપમાં આવે એ તો દેવ સમાન છે. તો ઘણી વાર થઈ એટલે પછી પેલી બેન જરા ધ્યાનમાંથી ઊભી થઈ એટલે ભાઈએ કીધું, ભાઈ આપણે ત્યાં આવ્યા છે, અતિથિ આવ્યા છે, એને જમાડવાના છે, તું આટલી બધી વાર લગાડી, કેમ આટલી બધી વાર લાગી તને ધ્યાનમાં? ત્યારે કહ્યું કે ધ્યાનમાં યમલોકમાં ગઈ હતી અને યમલોકમાં બહુ મોટો ડખો થઈ ગયો છે. કેમ? તો કે આપણો રાજા છે ને, પેલો સાંભળતો હતો રાજા આવેલો, એ તો કે આપણો રાજા છે ને, એ રાજાએ બધાને જમણવાર કર્યું હતું ને જમણવારમાં સમળીના મોઢામાંથી ખીરમાં સર્પ પડી ગયો અને જેટલા લોકો બધા મરી ગયા. હવે યમરાજા અને ચિત્રગુપ્ત બંને વાતો કરતા હતા કે આનું પાપ કોના માથે નાખવું? સર્પ માથે નાખવું, પેલા રસોયા ઉપર નાખવું કે રાજા ઉપર નાખવું? કોના ઉપર નાખવું? આ પાપ બોજ કોના ઉપર નાખવું? કારણ કે રાજા આમાં નિર્દોષ છે, તો રસોઈયો પણ નિર્દોષ છે, કારણ કે એને તો ખબર જ નથી કે આવી ઘટના ઘટી ગઈ છે, એટલે એ પણ નિર્દોષ છે. હવે સર્પ તો બિચારો મરી ગયેલો હતો એટલે સર્પને પણ દોષી ન ગણી શકાય. તો પેલી સમળીના મુખમાંથી સમળી પણ નિર્દોષ છે, કારણ કે એનો કોઈ ઈરાદો ન હતો કે આ સર્પને આ પાયસમની અંદર પધરાવવું એમ. એ તો ઉડતી જતી હતી ને મુખમાંથી છટકી ગયો સર્પ. હવે આ પાપ નાખવું કોના ઉપર? જો સરસ મજાની વાત. હવે વળાંક અહીં આવે છે વાત, બરાબર ધ્યાન આપજો. તો પછી ભાઈએ પૂછ્યું, પેલો રાજા સાંભળતો તો, એ અતિથિના રૂપમાં આવેલો, ખબર નથી આ બેન ભાઈને કે આ રાજા છે. તો પછી કહ્યું કોના માથે નાખ્યું? તો કે એક બેન ચર્ચા કરતા હતા ગલીમાં કે આ રાજાએ બધાને મારી નાખવા માટે ખીર બનાવી હતી અને બધાને ખવડાવીને મારી નાખ્યા, એમાંથી રાજાને બહુ મોટો ફાયદો થવાનો છે. એટલે પછી યમરાજાને ચિત્રગુપ્તે નક્કી કર્યું કે એને ખોટી નિંદા કરીને એટલે એના ઉપર બધું પાપ નાખો. એટલે ઘણી વખત આપણને ખબર ન હોય એવી વાતો પણ આપણે આપણા આ ફળદ્રુપ ભેજામાંથી ઉપજાવી કાઢતા હોઈએ છીએ અને પછી એના દોષી આપણે પોતે બનતા હોઈએ છીએ. યાદ રાખજો. એટલે ખબર હોય પણ જ્યાં સુધી પાકા પાયે ન હોય ને ત્યાં સુધી ચર્ચા જ ન કરવી, કારણ કે એ નિંદાનો ભાગ આપણે બનીએ છીએ અને અજાણતા પણ એ દોષ આપણા માથા ઉપર આપણે લઈ રહ્યા છીએ. હું કહેવા એ માગું છું.